જવું જવું કરતો તો આજે તો કહું જવા જ દે મારા હારો ને બૂમો પાડે છે ના હોય તો હોય ઠેલો મેલવા દેજે ઘણી વાર સાધન ની વાત જોઉં ઘણી વાર કંટાળી જવાય છે એક તો સાધન નહીં મળતો અને શું કરે અમાર તો આટલી બધી ઉંમર પોકી છોકરાને કીધું કે હેરો મેલવા પણ છોકરા નહીં આવતા મારા વૈયા અત્યારે ઘર મોટીને બેહ્યા છે તારનું મારું ખબરતા જ નહીં અત્યારે બસ ત્યાં પહેર્યા નહીં કે જુદું લીધું નહીં બાપાનું હું થાય માનું થાય નહીં જોતા કંટાળી ગયો છું શું કરવાનું કોક સાધન આવે તો જવું મારા હારા એવન ત્યાં કીધું કે હું દાગીના લઈને આવ્યો આજનું કાલ કીધું પણ શું કરે મારા ટાઈમ નતો આ જોજે આજે વહેલો આવ્યો તે કોઈ સાધન નહીં મળતું શું કરવાનું ખરેખર કેટલી ગરમી પડે છે કોઈક હોત ને બસ સ્ટેન્ડ જેવું તો બેહોત અમારે તો બસ સ્ટેન્ડ નહીં ચોકન બેસવાનું કોઈક સાધન આવી જાય તો સારું છે મારા ટાઈમ સર પકવું પડશે નકર વળી લોચા પડશે એને ગામમાં જવા દે ને હમણાંથી તો મજૂરી કશું મળતું નહીં કરું હું હવે ના હોય તો કે ગામમાં જઈ આવવા દે મને ગામમાં જાઉં વળી કોઈની પટ્ટી પાડીને આવું વળી જો પડે તો સારું હોય ને આજ તો મારે તો ખાવા કશું પાસ હયા નહીં ગામમાં જતો બધા આ ગફુરીઓ સાધનની જ વાટ જોઈ રહ્યો હ મને ના હોય તો કોઈક આઈડિયા મારવા દે ને જવા દે મને આ વયે જંગલ જેવું છે એટલો વગરામાં હું છું અમાર દાગીના છે આ તો લૂંટાડ્યા બુંટાની આવે તું લૂંટી ના લે મારા શો જવું આ કેટલી વાત જોઈ 1 કલાક થવા આવ્યો પણ હજુ કોઈ સાધન આવ્યું નહીં ના સાધન કોક સાધન આવી જાય તો વળી બેસી જાઉં શું માયનો લાલ આવે તો બાપરો સેવા બેવા ખરા તો આ તો લઈ જાય વળી પણ કોઈ દેખાતું નહીં રોજ તડકો પડે છે આટલી બધી ગરમીમાં કઈ રીતના હું ભૂરાવું એ જ કોઈ ખબર નહીં પડતી જેટલો સાધન રોક્યો પણ કોઈ નહીં ભૂરાકતું વખતો આઈડિયા કરવો પડશે ગાડી આવે છે હા અરે ઓમ નહીં ભૂરાક નહીં રાખે અરે તો રાખી હો લે એ કોઈ ખબર પડે કે નહીં ચમ આ ગાડી આગળ આવી તો નહીં ખબર પડતી ચમ આ તો બીજા ગામનો છે એટલે અમારો ગામનો હોય ને તો ઉપર થઈને અડ્યો હતો ઓમે મહિના કો ઓમે મારું કોઈ નહીં આગળ પાછળ ઘેર છોકરા મારું કેવું નહીં મોનતા વધે ગટ્યો હું છું મહિના કો પડાવા ધરાઈ દો અરે આ મારી ગાડી તને મારી ઘણી ગાડીઓ મારી પણ એકાય નહીં ભૂરાકતા ખાલી અમાર તો 1 કિલોમીટર જવું છે લગીને કોઈ દયા નહીં કરતો અને દયા ના કરતો પણ સાઈડમાં રહીને આમ હાથ કરવાનો હોય કોઈ આગળ ઊંઘી ના જવાનું હોય કાકા 1 કલાકથી ઉભો રહ્યો છું કેટલાય હાથ લોબા કર્યા ઘણોને હાથ જોડ્યા પણ કોઈ નહીં ભૂરાકતું પણ હાથ લોબો કરે તો ના ઊભી રાખો ગાડી હમણાં હેઠ આવી ગયો તો મારી દશા આવે લે એટલે તમે મને લઈ જાઓ લેતો જાઉં પણ આવું કોઈને કરતો ના કોઈ દાડો કદી નહીં કરું ભગવાન તમારું ભલું કરશે શરૂઆત હારી કરશે મને ખાલી 1 કિલોમીટર જ જવું છે આ બે જાય જો ઘણો બધાનું કીધું પણ કોઈને મને ખરો ને હાર્યો નહીં કાકા આમ તો હેડીને જતો રહો પણ તો જુઓ તો ખરા ગરમી જેવી પડે છે હા જવા દો ભગવાન તારું ભલું કરશે હું મેર આવ્યો છે મારે તો જવાનું તો બહુ લોબન 1 કિલોમીટર કરીને એવું કરું એટલે પહોંચી ગયો જો જવાનું છે કાકા કેટલા જવાનું છે તે ઈડર જવાનો ભાઈ મારે ઓહો ઈડર જવાનું છે ઈડર તો માર માહો છે હા મોટા મામો એવું છે ઓહો હા બરાબર ઓળખો છો તમે રમણ માહો ઓળખ્યા અને તો ધાક છે હા ઓહો હા બરાબર ઓળખ્યા હો કાકા હા તો મારે એટલા જ જવું હતું આમ કાકા ચા બા પીવી હતા ઓય સા હોટલ છો ઓહો હા તો તને પૈ ગયા હોય તો પીએ 2 જણા અમે તડકાનો કંટાળે તો મગજ થોડું ફ્રેશ થાય કે ના તો પી લઈએ ઉતરો કાકા હા કાકા ઉતરો કાકા થેલી તો અંદર મૂકી દો ના આ થેલી તો કિંમતી છે બહુ હું થેલી બહુ લાવે એવું તો છે તમને થોડું કહેવાનું હોય આપણા ગાડીમાં પડી રહ્યા કોણ લઈ જવાનું હોય મારા પહાડ તો કોણ લઈ જાવ તાર કાકા હા બે કટિંગ બધે જો ચલો કટિંગ આવો બે કટિંગ આખી કરજો આખી બધે કાકા આખી એની નહીં મેળવાની હા શાંતિની મેલો કા પણ સાઈડમાં સાદો પી લેવો વાંધો નહીં કોઈ ભાન નહીં ઓમો લાવ હું પકડું ના હું પકડું છું લાવ આપણે ચાલાવજો
શાંતિ શાંતિ પીવો કાકા હો. હા. ઉતાવળ નહીં આપડે. કરેક્ટ છે હો, ચા complete બનાવશે કાકા. એક અંગાજ એક ફી બોલજો. કેવું છે? એક અંગાજ એક ફી. ઓહો, રોજ રોજ પીતા હોય એવું લાગે છે તમે. અમે તો આવતો ને જતો હોય જ પીએ કાકા. ખરેખર? તાણે તો કોઈ નોમું હશે તાને. અરે કાકાની ચા પ્રખ્યાત છે આટલામાં. હા? તાણે કશો વાંધો નહીં કાકા, તડકા બનાવતા રહો. બસ ઠીક, ચા બનાવી હો. છોકરા એક નંબર. એ પાછળ બંધ કરી. બારો, પૈસા આલતા હું. અરે કાકા બેહો, પૈસા તમારે ના લોય. હા ને? હું હાલી દઉં અરે પૈસા ના તો. યાર, તમારે આલાતા હશી, હું આલું છું. તમે શાંતિ રાખો ને મારા પાસે પડ્યા છે. પણ મારા પાસે પડ્યા જ છે. લ્યો ચતુર કાકા હા. ચાના પૈસા કાપી લ્યો. હા, એક કશો વાંધો નહીં, બરોબર? બોલજો. આપણે મોડું થાય છે. અને આ કાકો ખરા ને ચતુર કાકો હા, એક ચા અંગાથી એક ચા ફ્રી આપે છે. હું વાત છે. તાણે ચતુર કાકા, તમારે એક હંગાત એક ચા ફ્રી છે એમ? હા. હા, પણ ચાય કોઈ જેવી તેવી થોડી છે. કાકા જુઓ તો ખરા જેટલી પબ્લિક આ ચા પીવા જેટલી ઉભી રહી છે. પબ્લિક આવે છે. લાઈન લાગી છે ને આ કયું ગામ છે? સરદારપુર. સરદારપુર. તારે એક નંબર ચા છે. લેવડો તાન આપણે એક દે. એક જ સાધન આપણે મારા ઘરનું જવું હોય. આ સાધન આવ્યો તો જલ્દી પહોંચી જાત હું. દેખાતું યા નહીં. હા મેં ગાડી જેવું દેખાય તો છે, આવે તો છે. આ બધા હાથ મારું રોડ પર જવા દે મને. આવે તો છે ગાડી. વિરાટજો વિરાટજો ચાલો કાકા આપી દે મારે. એ કેવા માણસ છો યાર? હા કાકા આ જજો છો લોકોને બિહારો છો. આ ખબર નહીં આ કેટલી કિંમતી વસ્તુ છે આમાં. પણ કાકા તમારે બિહાર્યા તો ભાઈને બિહાર્યું તો મારે આગળ જવું છે. આ મોઢું તો બોધ્યું છે. એ તો વારસ થશે ને એટલે બધી હોય. વાયરસ? ઉધરસ થયેલી લાગે કાકાને. કાકા ઉધરસ થઈ છે. એ ના હવે તમે આવી ગયા હો. ખબર ના પડે આ કેટલું જોખમ છે. હજુ આગળ ભીડ કરશે તો મારા લોચા પડશે, ડખો આવી જાય છે મારા. એ કાકા ઉભું રાખો આટલા. હા, ઊભું રાખું. હા ઉભું રાખજો આટલા. હા ઉતરો. ઉભું રાખજો, હું ઉતરી જાઉં હો. હું વાંધો નહીં. જવા દે હાલો. જલ્દી જવા દે એમ જલ્દી. જલ્દી જવા દેજો હા. થઈ ગયું છે. જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.